हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। धोरण 10 विषय गणित प्रकरण नंबर 6 त्रिकोणों। मित्रों, आ पूर्वेना विडियोनी अंदर आपणे पायथागोरसना प्रमेय अने एना प्रतिप्रमेयनी साबितीओ छे ए समझी गया हता। तो एना पर आधारित आवे छे स्वाध्याय 6.5। तो एना दाखलाओने समझवानो प्रयत्न करिए। तो જોઈએ દાખલા નંબર 1। દાખલા નંબર 1 માં નીચે ત્રિકોણની બાજુઓ આપેલી છે, તે પૈકી કયા ત્રિકોણો કાટકોણ ત્રિકોણો છે તે નક્કી કરો। જે કાટકોણ ત્રિકોણ હોય તેના કર્ણની લંબાઈ શોધો। મિત્રો, પહેલી વસ્તુ તો ત્રિકોણની બાજુઓના માપ જે આપેલા હોય એ માટે કાટકોણ ત્રિકોણ નક્કી કરવો હોય તો સૌથી પહેલી વસ્તુ તો એ સમજવાની કે કોઈ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોય એમાં સૌથી મોટી બાજુ છે એ કર્ણ હોય। એટલે તમારે અહીંયા બાજુઓ આપેલી હોય તો એમાં મોટી બાજુ છે એને કર્ણ તરીકે લઈ અને એનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો જો મળે તો એ ત્રિકોણો કાટકોણ ત્રિકોણ થશે। એટલે તમને જે માપ આપ્યા હોય એમાં સૌથી મોટી બાજુ છે એને આપણે કર્ણ તરીકે સ્વીકારી અને ચકાસણી કરવાની। તો અહીંયા આને સમજવા માટે 25નો વર્ગ એ 7ના વર્ગ અને 24ના વર્ગના સરવાળા જેટલો થાય છે કે કેમ એની ચકાસણી કરો। તો 25નો વર્ગ એટલે 625, 7નો વર્ગ 49, 24નો વર્ગ 576। તો એનો અર્થ એ થયો કે 625 બરાબર આ બંનેનો સરવાળો કરીએ તો પણ 625 આવે છે। એનો અર્થ કે બંને બાજુ સમાન છે, એટલે કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો છે। માટે આપણે કહી શકીએ કે આપેલ ત્રણેય બાજુ એ કાટકોણ ત્રિકોણની બાજુઓ છે। કાટકોણ ત્રિકોણ છે તો આપણને કીધું છે કાટકોણ ત્રિકોણ હોય તો એના કર્ણની લંબાઈ શોધો। તેથી કર્ણની લંબાઈ, કર્ણ છે એ હંમેશા સૌથી મોટી બાજુ હોય એટલે કર્ણની લંબાઈ 25 સેન્ટીમીટર છે। તો આ રીતે મિત્રો તમે ચકાસણી કરી શકો। હવે આપણે વધુ સ્પષ્ટીકરણ થાય એ માટે બીજો પેટા પ્રશ્ન જોઈએ। એમાં આપણને બાજુઓના માપ આપેલા છે 3 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર। તો આપણે શું કરશું? સૌથી પહેલા વેરી ગુડ, સૌથી મોટી બાજુ છે એને કર્ણ તરીકે સ્વીકારશું અને એનો વર્ગ છે એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો છે કે નહીં એ જોઈએ। તો 8નો વર્ગ એ 3નો વર્ગ વત્તા 6ના વર્ગ જેટલો થાય છે કે નહીં એ આપણે જોઈએ। 8નો વર્ગ 64, 3નો વર્ગ 9 વત્તા 6નો વર્ગ 36। તો 9 વત્તા 36 એટલે થઈ ગયું 45। તો આ 64 અને 45 સમાન નથી, એટલે કે 8નો વર્ગ છે એ 3ના વર્ગ અને 6ના વર્ગના સરવાળા જેટલો નથી। તો આપણે કહી શકીશું તેથી આ આપેલી બાજુઓ છે એ કાટકોણ ત્રિકોણ નથી। કાટકોણ ત્રિકોણ ન હોય તો એના કર્ણની લંબાઈ શોધવાની જરૂર જ નથી, કારણ કે ત્રિકોણ કાટકોણ જ નથી। આપણને તો કીધું છે કાટકોણ હોય તો કર્ણની લંબાઈ શોધો। તો સમજાયું મિત્રો? આ રીતે ચકાસણી કરતી જવાની। હવે આપણે જોઈએ ત્રીજો પેટા પ્રશ્ન। 50 સેન્ટીમીટર
80 સેન્ટીમીટર અને 100 સેન્ટીમીટર. ચલો મિત્રો ચકાસણી કરો. તો સૌથી મોટું માપ કયું છે? 100. તો આપણે 100નો વર્ગ એ બાકીના બે માપો 50નો વર્ગ અને 80ના વર્ગોના સરવાળા જેટલું થાય છે કે નહીં એ ચકાસીએ. 50નો વર્ગ 2500 અને 80નો વર્ગ 6400. 100નો વર્ગ થઈ જશે 10,000. આ બંનેનો સરવાળો કરીએ તો 8,900 થાય. તો આ બંને સમાન નથી, માટે આપણે કહીશું કે આપેલ બાજુઓ છે એ કાટકોણ ત્રિકોણ દર્શાવતો નથી. બરોબર છે? તો એ જ રીતે ચોથો પેટા પ્રશ્ન સમજીએ. 13 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર. તો આ ત્રિકોણની બાજુ છે કે નહીં એ ચકાસવા માટે સૌથી મોટી બાજુ 13 છે. તો આપણે એ 13નો વર્ગ એ બાકીની બે બાજુઓ 12ના વર્ગ અને 5ના વર્ગના સરવાળા જેટલું થાય છે કે નહીં એ આપણે ચકાસીએ. તો 13નો વર્ગ 169, 12નો વર્ગ 144, 5નો વર્ગ 25. આ બંનેનો સરવાળો કરીએ તો થઈ જાય 169. તો મતલબ ડાબી અને જમણી બાજુ સમાન છે, માટે કોઈ એક બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય છે. માટે કહી શકીએ કે આ કાટકોણ ત્રિકોણની બાજુઓ છે, એટલે કે આપેલ બાજુઓ એ કાટકોણ ત્રિકોણ છે. જો કાટકોણ ત્રિકોણ હોય તો કર્ણની લંબાઈ શોધવાની છે. તો તેથી કર્ણની લંબાઈ એ કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ એક કર્ણ હોય તો એની લંબાઈ થઈ જશે 13 સેન્ટીમીટર. તો હવે સમજાયું હશે મિત્રો. તો હવે જોઈએ આપણે દાખલા નંબર 2. તો જોઈએ મિત્રો દાખલા નંબર 2માં ત્રિકોણ PQRમાં ખૂણો P કાટખૂણો છે અને M એ QR પરનું એવું બિંદુ છે કે PM લંબ QR થાય, એટલે M બિંદુ આગળ પણ કાટખૂણો બને. તો સાબિત કરો કે PM² બરાબર QM ઇન્ટુ MR થાય, એટલે PM² બરાબર QM ઇન્ટુ MR થાય. તો મિત્રો અહીંયા 3 કાટકોણ ત્રિકોણ છે. એક RPQ, RMP, QMP. તો આપણે યાદ કરો મિત્રો પ્રમેય નંબર 6.7 કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાના શિરોબિંદુમાંથી કર્ણ પર દોરેલો વેધ એનાથી બનતા બંને તરફના ત્રિકોણો એ મૂળ ત્રિકોણને સમરૂપ હોય અને એ દરેક એકબીજાને પણ સમરૂપ હોય. તો આપણે અહીંયા એ પ્રમેય નંબર 6.7નો આપણે ઉપયોગ કરીએ. ત્રિકોણ PQRમાં ખૂણો P કાટખૂણો છે અને PM લંબ QR છે. તો આપણે કહી શકીએ તેથી RMP ત્રિકોણ RMP સમરૂપ ત્રિકોણ PMQ, RMP સમરૂપ ત્રિકોણ PMQ થાય બાય પ્રમેય નંબર 6.7.
મિત્રો આપણે અહીંયા પ્રમેય નંબર 6.7નો ઉપયોગ કરીએ છીએ. અન્યથા 6.8નો ઉપયોગ કરી અને તમે સાબિત કરી શકો, પરંતુ એ પરિણામ થોડું મોટું મળે. આપણે અહીંયા PMR કાટકોણ ત્રિકોણ છે, PMQ કાટકોણ ત્રિકોણ છે, તો એમાં પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે આ પરિણામ સાબિત કરી શકો, પરંતુ એ થોડું લાંબુ પરિણામ મળે. એની બદલે પ્રમેય નંબર 6.7નો ઉપયોગ કરીએ તો RMP એ PMQ સાથે સમરૂપ થાય. તો આ બંને ત્રિકોણ સમરૂપ થયા માટે એની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થાય. માટે આપણે કહી શકીએ RM બાય PM બરાબર MP બાય MQ બરાબર RP બાય PQ, પરંતુ એની જરૂર આપણે નથી. તો આમ થાય. સાદુરૂપ આપો મિત્રો, તો PM ઇન્ટુ PM PM સ્ક્વેર બરાબર QM ઇન્ટુ RM. અહીંયા આપણું પરિણામ સિદ્ધ થઈ જાય છે. તો મિત્રો બહુ સરળતાથી પ્રમેય નંબર 6.7નો ઉપયોગ કરીને આપણે દાખલાને માત્ર 3 સ્ટેપની અંદર સાબિત કરી શકીએ છીએ. તો મિત્રો એટલા માટે દરેક પ્રમેયોને બરોબર સમજી અને પાકા કરવા જરૂરી છે. કંઠસ્થ કરો, જેથી જરૂર પડીએ એનો ઉપયોગ આપણે કરી શકીએ. હવે આપણે જોઈએ દાખલા નંબર 3ને સમજીએ. તો જોઈએ મિત્રો, દાખલા નંબર 3માં આકૃતિમાં ત્રિકોણ ABDમાં ખૂણો A કાટખૂણો છે અને AC લંબ BD છે. એટલે ABD ત્રિકોણમાં A ખૂણો કાટખૂણો છે, AC લંબ BD છે. તો સાબિત કરો કે AB સ્ક્વેર બરાબર BC ઇન્ટુ BD, AC સ્ક્વેર બરાબર BC ઇન્ટુ CD અને AD સ્ક્વેર બરાબર BD ઇન્ટુ CD. તો મિત્રો આના ઉકેલને સમજવાનો પ્રયત્ન કરીએ તો જુઓ, BAD કાટકોણ ત્રિકોણ, AC લંબ BD એટલે કે AC છે કર્ણ BD પર વેધ છે. તો મિત્રો આ પ્રકારની જ્યારે વાત આવે ત્યારે પ્રમેય નંબર 6.7નો આપણે ઉપયોગ કરી શકીએ. તો ત્રિકોણ ABDમાં ખૂણો A બરાબર 90 અને AC લંબ BD છે. તેથી આપણે કહી શકીએ કે BAC ત્રિકોણ એ BDA ત્રિકોણ સાથે, એટલે કે ત્રિકોણ BCA સમરૂપ ત્રિકોણ BAD થાય. બાય પ્રમેય નંબર 6.7. તો આનો આપણે ઉપયોગ કરીએ તો એની અનુરૂપ બાજુઓ આપણને મળે. BC બાય BA બરાબર AC બાય AD બરાબર AB બાય BD. તો એમાં આપણે આ બે બાજુઓને સરખાવીએ તો AB ઇન્ટુ AB પરિણામે આપણને મળે AB સ્ક્વેર બરાબર BD ઇન્ટુ BC. તો આ થઈ ગયું આપણું પરિણામ નંબર 1, જે પરિણામ 1 સાબિત થયું. એ જ રીતે આપણે પ્રમેય નંબર 6.7નો ઉપયોગ કરીએ તો DCA ત્રિકોણ DCA સમરૂપ ત્રિકોણ DAB થાય.
બાય પ્રમેય નંબર 6.7. તો એના ઉપરથી આપણે કહી શકીએ ડીસી બાય ડીએ બરાબર એસી બાય એબી બરાબર એડી બાય બીડી. તો અહીંયા ફરી આ બે બાજુઓને સરખાવીએ તો આપણે દર્શાવી શકીએ એડી ઇન્ટુ એડી એડી સ્ક્વેર બરાબર બીડી ઇન્ટુ સીડી. એ આપણું પરિણામ નંબર 2 થયું, જે અહીંયા ત્રીજું પરિણામ છે એ સિદ્ધ થાય છે. એ જ રીતે ત્રીજું પરિણામ પ્રમેય નંબર 6.7નું, તો એ આપણને મળશે BAD, એટલે કે આ બંને ઉપરથી BAD ની સાથે આ બંને ત્રિકોણ સમરૂપ છે, માટે આ બંને ત્રિકોણ પરસ્પર સમરૂપ થાય. માટે આપણે કહી શકીએ કે ત્રિકોણ BCA સમરૂપ ત્રિકોણ ACD બાય પ્રમેય નંબર 6.7. તો તેથી આની અનુરૂપ બાજુ BC બાય AC બરાબર AC બાય CD AC બાય CD બરાબર AB બાય AD. હવે આપણે સાબિત કરવું છે બીજું પરિણામ AC સ્ક્વેર. તો અહીંયા આ બે પરિણામોને ઉપયોગમાં લઈએ AC ઇન્ટુ AC, તો થઈ જશે AC સ્ક્વેર બરાબર CD ઇન્ટુ BC. આને પરિણામ નંબર 3 કહીએ. તો મિત્રો જુઓ, જે આપણે સાબિત કરવાનું હતું એ ત્રણેય પરિણામો અહીંયા આપણને AB સ્ક્વેર બરાબર BD ઇન્ટુ BC, એ જ રીતે AD સ્ક્વેર બરાબર BD ઇન્ટુ CD અને AC સ્ક્વેર બરાબર CD ઇન્ટુ BC એ આપણને મળે છે. પરંતુ આ ત્રણેય પરિણામો સાબિત કરવા માટે આપણે ઉપયોગ કર્યો છે પ્રમેય નંબર 6.7નો. તો પ્રમેય 6.7નો ઉપયોગ કરતાં આપણને બહુ સરળતાથી આ પરિણામો મળી શકે છે. તો હવે સમજીએ મિત્રો દાખલા નંબર 4ને. તો મિત્રો સમજીએ દાખલા નંબર 4ને. સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ ABCમાં ખૂણો C કાટખૂણો છે. આ ABC કાટકોણ ત્રિકોણ છે, જેમાં C ખૂણો કાટખૂણો છે. તો મિત્રો Cની સામેની બાજુ AB છે એ સૌથી મોટી બાજુ થશે, એટલે કર્ણ થશે. તો બાકીની બે બાજુ છે એ સમાન હોઈ શકે, માટે AC અને BC એ સમાન હોય. તો આ ABC સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ થયો. આપણે સાબિત કરવું છે AB સ્ક્વેર બરાબર 2AC સ્ક્વેર. તો એકદમ સરળ ઉકેલ છે મિત્રો. ABC કાટકોણ ત્રિકોણમાં ખૂણો C કાટખૂણો છે અને AC બરાબર BC છે. તો મિત્રો પાયથાગોરસનો સિદ્ધાંત આમાં લગાડીએ તો આપણને મળે કર્ણનો વર્ગ AB સ્ક્વેર બરાબર બાકીની બે બાજુ AC સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર, બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય, જે આપણું પ્રમેય નંબર 6.8 છે. હવે AC અને BC સમાન છે, તો આપણે જે પરિણામ સાબિત કરવું છે એમાં ડાબી બાજુ તો આપણને મળી ગઈ, જમણી બાજુમાં AC જોઈએ છે, એટલે BCની જગ્યાએ આપણે મૂકી દઈએ AC. તો આપણને શું મળે? AC સ્ક્વેર પ્લસ BCની જગ્યાએ BC બરાબર AC, એટલે AC સ્ક્વેર. તો AC સ્ક્વેર વત્તા AC સ્ક્વેર એટલે 2
એસી સ્ક્વેર. તો અહીંયા આપણું પરિણામ છે સિદ્ધ થઈ જાય છે. તો પાયથાગોરસના સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરીએ તો બહુ સરળતાથી 3 સ્ટેપની અંદર દાખલો સાબિત થઈ જાય છે. એ જ રીતે સમજીએ મિત્રો દાખલા નંબર 5ને. તો 5મા દાખલામાં સમદ્વિબાજુ ત્રિકોણ એબીસીમાં એસી અને બીસી સમાન બાજુ છે અને AB² = 2AC² હોય તો સાબિત કરો કે એબીસી કાટકોણ ત્રિકોણ છે. તો મિત્રો હમણાં ચોથા દાખલાની અંદર જે ઉકેલ સમજ્યા એ જ રીતે વિરુદ્ધ જઈએ તો સમદ્વિબાજુ ત્રિકોણ એબીસીમાં એસી = બીસી છે. તો મિત્રો પ્રમેય નંબર 6.9 જે પાયથાગોરસનું પ્રતીક પ્રમેય છે એ મુજબ જો ત્રિકોણમાં આ સમદ્વિબાજુ જે બે બાજુઓ છે એ બંનેના વર્ગોનો સરવાળો એ ત્રીજી બાજુના વર્ગ જેટલો જો થઈ જાય તો પાયથાગોરસના પ્રતિપ્રમેય મુજબ આપણે કહી શકીએ કે સી ખૂણો છે કાટખૂણો છે. તેથી એબીસી કાટકોણ ત્રિકોણ થાય. તો આપણને એસી અને બીસી સમાન આપ્યું છે અને કીધું છે AB² = 2AC². 2AC² નો અર્થ એ થયો કે એને આપણે આ રીતે લખી શકીએ AC² + AC². હવે એસી = બીસી છે એટલે અહીંયા એસીની જગ્યાએ કિંમત મૂકી દઈએ બીસી. તો આને આપણે લખી શકીએ AC² + BC². તો આપણને પરિણામ મળ્યું સમદ્વિબાજુ સિવાયની ત્રીજી બાજુ AB નો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો છે, જેને આપણે પરિણામ નંબર 1 કહીએ. તો પરિણામ 1 પરથી આપણે કહી શકીએ કે કોઈ ત્રિકોણમાં કોઈ એક બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો છે તો આ બાજુની સામેનો ખૂણો એ કાટખૂણો થાય. તો તેથી ખૂણો સી કાટખૂણો થાય. કારણ પ્રમેય નંબર 6.9. તો તેથી આપણે કહી શકીએ કે ત્રિકોણ એબીસીમાં સી ખૂણો કાટખૂણો છે, માટે ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે. તો આ રીતે મિત્રો પ્રતિપ્રમેયનો ઉપયોગ કરીને આપણે દાખલા નંબર 5ને સાબિત કરી શકીએ છીએ. હવે જોઈએ મિત્રો દાખલા નંબર 6ને સમજીએ. તો જોઈએ દાખલા નંબર 6. સમબાજુ ત્રિકોણ એબીસીની બાજુઓ 2A છે, તેના દરેક વેધ શોધો. તો મિત્રો પહેલી વસ્તુ તો એ સમબાજુ ત્રિકોણ હોય તો એના દરેક વેધ સમાન માપના હોય. હવે આ એબીસી એ સમબાજુ ત્રિકોણ છે જેની ત્રણેય બાજુનું માપ AB, BC અને AC નું માપ 2A છે. તો સમબાજુ ત્રિકોણનો વેધ છે એ જ એની મધ્યગા બને. માટે AD એ BC પરનો વેધ છે અને D બિંદુ એ લંબપાદનું બિંદુ અને BCનું મધ્ય બિંદુ થાય. તો આપણે પૂર્વજ્ઞાનનો ઉપયોગ અહીંયા કરીએ તો સમબાજુ ત્રિકોણ એબીસી ના વેધ એ તેની મધ્યગાઓ થશે. તેથી AB = BC = AC = 2A આપેલું છે અને AD લંબ BC છે. તેથી
ડી એ બીસીનું મધ્યબિંદુ થઈ જાય, કારણ કે વેધ એ મધ્યગા થઈ જાય તો ડી એ લંબપાદનું બિંદુ એ જ મધ્યબિંદુ થઈ જાય. માટે બીડી વત્તા ડીસી બરાબર 2a, તો બીડી અને સીડી બે સરખું અને એ દરેકનું માપ એ આખા બીસી કરતાં અડધું થાય, એટલે બીડી બરાબર એ અને સીડી બરાબર પણ એ મળે. તો હવે મિત્રો આ પરિણામ બહુ અગત્યનું પરિણામ છે, જેનો સીધો આપણે ઉપયોગ પણ કરી શકીશું. તો હવે કાટકોણ ત્રિકોણ એડીબીમાં પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ તો AB² બરાબર AD² પ્લસ BD² થાય. આપણે વેધનું માપ શોધવું છે, તો AD² બરાબર BD² ને સામે લઈ જઈએ તો AB² માઇનસ BD² થાય. કિંમત મૂકીએ AB², AB એટલે 2a એનો વર્ગ ઓછા BD એટલે a એનો વર્ગ, 2a નો વર્ગ એટલે 4a વર્ગ માઇનસ a વર્ગ, માટે થઈ જશે 3a વર્ગ. તો AD² બરાબર 3a વર્ગ, તો વેધનું માપ AD બરાબર, એટલે વર્ગમૂળ લીધું, આનું પણ વર્ગમૂળ લઈએ તો વર્ગમૂળ 3a. તો દરેક વેધનું માપ √3a જેટલું મળે. તો મિત્રો અહીંયા 2a, તો આનું માપ √3a, એટલે આ બંનેનો ગુણોત્તર પણ √3/2 એવો મળી શકે. તો આ બહુ અગત્યનું પરિણામ છે, જેને તમે માપના દાખલાઓની અંદર સીધું વાપરી શકો. તો મિત્રો સમજાયું હશે તમને. ફરીથી એક વખત એવું લાગે તો પુનરાવર્તન કરજો, જેથી વધુ સ્પષ્ટીકરણ થઈ જાય. તો અહીંયા આજના વિડીયોને આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે સ્વાધ્યાય 6.5ના દાખલા નંબર 7 અને એની આગળના દાખલાઓને સમજીશું. પુનરાવર્તન કરતા રહેજો મિત્રો. દરેક દાખલાઓને તમારી નોંધપોથીમાં નોંધી લેશો. સ્વસ્થ રહેજો. આવજો મિત્રો.